હવે જો એમાં સેકન્ડ ક્વેશ્ચન એવો આપેલો હોય કે સદિશ કઈ રીતના દોરી શકાય તે સમજાવો. એટલે પહેલા ક્વેશ્ચનની અંદર આપણે સદિશ રાશિની માહિતી તો ભેગી કરી અને જેટલી પણ સદિશ રાશિ હોય છે એને દોરવામાં આવે તો એને દોરી હવે છે. એ દોરવાની રીત તમારે સમજાવવાની. અને બીજું કે સદિશ રાશિનો સરવાળો કરવાની બે રીત, એક ત્રિકોણની રીત અને બીજી રીત છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો બે રીતે તમે જ્યારે સરવાળો કરશો ત્યારે તમારે સદિશ દોરવો પડશે. સદિશ રાશિ હશે એ દોરવો જોઈએ. તો દોરી કઈ રીતના হবে તો એ રીત મારે શીખવી હોય તો હું ગમે એક ઉદાહરણ જ લઈ લઉં. એટલે ઉદાહરણ એટલે ટૂંકમાં કોઈ પણ એક સદિશ રાશિ લઈ લો અને એ ઉદાહરણ દ્વારા ટૂંકમાં કઈ રીતના દોરી શકાય પહેલા સમજાવી દો. રીત પછી લખો. તો એક સદિશ રાશિ પહેલા હું લઈ લઉં અને પછી એને દોરવાની રીત આપી દઉં. હાલો, સદિશ રાશિ તરીકે હું લઉં છું કે એક ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. રેડી? એટલે 100 કિલોમીટર પ્રતિ કલાક એટલે મૂલ્ય વેગનું અને ભેગીની દિશા એ ઉત્તર દિશા. બરાબર? સદિશ રાશિ હોય તો સ્વાભાવિક છે કે મૂલ્ય દર્શાવવું પડે અને ભેગી એની દિશા બતાવવી પડે. એટલે ટ્રેનનું ઉદાહરણ હું લઈ લઉં છું કે ધારો કે એક ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાક ના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. એટલે વેગ એટલે સદિશ રાશિ છે, આ એનું મૂલ્ય છે અને આ દિશા. હવે માની લો કે આ સદિશ જે મેં લીધેલો એ મારે દોરવો હોય તો સદિશ તમારે દોરવો હોય તો આમાં કોઈ પણ જગ્યા ઉપર એક બિંદુ પસંદ કરી ત્યાંથી તમારે તીર દોરવાનું. સદિશ દોરવો એટલે એનો મતલબ એમ કે સદિશ દોરવા માટે તીર દોરવાનું. પણ તીર છે મન પડે એવું નહીં. એ તીરની લંબાઈ હોય ને એ જેટલું એનું મૂલ્ય હોય એ મૂલ્ય જેટલી લંબાઈ રાખવી અને જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવું. શીર્ષ એટલે આપણે એરો કરતા હોય એને શીર્ષ કહેવામાં આવે છે. બરાબર? બે વસ્તુ મહત્વની કે સદિશ તમારે આ દોરવો હોય તો કોઈ પણ બિંદુ પાસેથી તમારે તીર દોરવાનું, પણ ધ્યાન એટલું રાખવાનું કે તીરની લંબાઈ છે એના મૂલ્ય જેટલી હોવી જોઈએ અને જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવાનું. એટલે કે એ દિશામાં એનો તીરનો એરો કરવાનો. જો દોરી નાખો કે માની લો કે કોઈ પણ એક બિંદુ પસંદ કર્યું આ જગ્યા ઉપર, જેથી મારે આ સદિશ દોરવો, દોરવા માટે તીર દોરવાનું, પણ લંબાઈ કેટલી તો કે એના મૂલ્ય જેટલી આટલી લંબાઈ દોરવાની. આવું દોરી ન હકું. આ તો કિલોમીટર પ્રતિ કલાક એકમ દોરવો હોય તો મારે કે મીટર હોવું જોઈએ, કિલોમીટર હોવું જોઈએ, સેન્ટીમીટર હોવું જોઈએ. તો એવી લંબાઈ હું દોરી શકું. તો પેલા કરાય હું કે આ મૂલ્ય છે, આ મૂલ્ય જેટલી મારે લંબાઈ રાખવી હોય ને તો સ્કેલ માપ લઈ લેવાય. એટલે સ્કેલ માપ એટલે હું એવું માની લઉં
કે 10 કિલોમીટર પ્રતિ કલાક હશે તો હું 1 સેન્ટીમીટર દોરીશ. આ સ્કેલ માપ મેં લીધો. અને ટોટલ તમારે કેટલું દોરવું પડે? 10 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 સેન્ટીમીટર હોય તો તમારે 10 સેન્ટીમીટર દોરવું પડે. કમ્પલસરી એવું નથી કે મારે આ જ સ્કેલ માપ લેવો પડે. કોઈ વ્યક્તિ એવો નીકળે કે 5 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 સેન્ટીમીટર લે તો એને કેટલું દોરવું પડશે? એને 20 સેન્ટીમીટર લેવું પડે ટોટલ. અથવા કોઈ વ્યક્તિ એવો નીકળે કે 25 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 સેન્ટીમીટર લે તેને કુલ કેટલું થાય? 4 સેન્ટીમીટર. એટલે સદિશ મારે આ દોરવો હોય, સ્કેલ માપ મેં લઈ લીધું છે 100 કિલોમીટર પ્રતિ કલાક, એટલે મારે દોરવું હોય તો કેટલું દોરીશું? 10 સેન્ટીમીટર દોરીશ. એટલે સદિશ દોરવા માટે તીર દોરવાનું, પણ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ માપ લઈને તેના મૂલ્ય જેટલી રાખવાની, અને જે દિશામાં અસર હોય ને એ દિશામાં એ તીર દોરવાનું. તો કઈ દિશામાં અસર છે? તો કે ઉત્તર દિશામાં. તો તમારા બિંદુ આગળથી તીર દોરવાનું, ઉત્તર દિશામાં દોરવાનું, અને લંબાઈ રાખવાની તમારે આના ઉપરથી 10 સેન્ટીમીટર. જો તો ઉત્તર આવશે કઈ બાજુ? આ બાજુ ઉત્તર હોય, ઉપર તરફ. આ દક્ષિણ, આ પૂર્વ, અને આ બાજુ પશ્ચિમ. ઉત્તર એટલે ઉપરની દિશા અત્યારે થાય છે. બોર્ડની અંદર જોવા જઈએ તો ઉપર તરફની દિશા ઉત્તર દિશા. તો અહીંથી તમારે તીર દોરવાનું ઉત્તર તરફ, ઉપરની બાજુ. સ્કેલ રાખવાની અને કેટલી લંબાઈ લેવાની ટોટલ? તો કે 10 સેન્ટીમીટરની લંબાઈ લેવાની. આ માની લો કે 10 સેન્ટીમીટરની લંબાઈની આ રેખા મેં દોરી. જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવું. તો ઉત્તર દિશામાં હે તો અહીંયાનું શીર્ષ મૂકો. આ શીર્ષ, આને શીર્ષ કહેવામાં આવે છે, અને આને પૂછ કહેવામાં આવે છે. અને આ હે ને વેગને દર્શાવતો સદિશ દોરાઈ ગયો. એટલે વી ઉપર તીર, સદિશ વી. આ સદિશ આ રીતના દોરો. રેડી? તો આપણા માટે જરૂરી એટલી વસ્તુ છે કે સદિશ કઈ રીતના દોરવામાં આવે છે. આવો મારી એક પ્રશ્ન. તો પ્રશ્નના જવાબમાં એવું લખી આવું કે સદિશ દોરવા માટે તીર દોરવામાં આવે છે. એ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ માપ લઈ તેના મૂલ્ય જેટલી દોરવામાં આવે છે, અને જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવામાં આવે છે. આ સદિશ દોરવાની રીત. તો રીત લખી નાખું કે સદિશ દોરવા માટે તીર દોરવામાં આવે છે. મન પડે એવું નહીં. બે વસ્તુ મહત્વની છે, લંબાઈ અને આ શીર્ષ. કારણ સદિશ તમે તીર દોરો તો લંબાઈ કેટલી રાખવાની? તો કે આ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ માપ પર તેના મૂલ્ય જેટલી રાખવામાં આવે છે. અને બીજી વસ્તુ શું જરૂરી છે? તો કે જે દિશામાં તેની અસર હોય તે દિશામાં એનું શીર્ષ મૂકવામાં આવે છે. આ સદિશ દોરવાની રીત. અને એક ઉદાહરણ લઈ અને સદિશમાં એ દોરી દીધો છે. પછી મને માની લો કે દક્ષિણ દિશા કીધી હોય તો તીર નીચે તરફ દોરવું પડે, પૂર્વ દિશા કીધી હોય તો આમ આડું દોરવું પડે, પશ્ચિમ દિશા કીધી હોય તો આ બાજુ આડું દોરવું પડે. પણ જરૂરી એટલું છે કે એની લંબાઈ એના મૂલ્ય જેટલી રાખવાની, અને જે દિશામાં અસર હોય ને એ દિશામાં આવું શીર્ષ મૂકવાનું. આ ફરજિયાત છે. હજી એક વસ્તુ સદિશ માટે મહત્વની છે કે આ સદિશ છે ને મન પડી બિંદુ આગળથી તમે દોરી શકો. ફરજિયાત નથી કે અહીંથી નથી દોરવું. કોઈ અહીંયા બિંદુ પસંદ કર્યું હોય તો અહીંથી સદિશ દોરો. જરૂરી એટલું છે કે લંબાઈ મૂલ્ય જેટલી હોવી જોઈએ, અને જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવાનું. અહીંથી નહીં આ સદિશ અહીંથી નહીં દોરી શકો. એટલે કહેવાય એવું માગું
કે આવા સદિશો મન પડે બિંદુ આગળથી દોરી શકાય, માટે એને મુક્ત સદિશો પણ કહેવામાં આવે છે. તો એક વાક્ય હજી ઉમેરી શકું કે આવા સદિશો મન પડે તે બિંદુ પરથી દોરી શકાતા હોવાથી તેને મુક્ત સદિશો પણ કહે છે. એટલે બીજા ક્વેશ્ચન છે એનો જવાબ આ પૂરો કે સદિશ કઈ રીતના દોરવામાં આવે તે સમજાવો. તો આગળ જતા મારે દોરવાની જરૂર પડશે એટલે દોરવાની રીત અહીંયા આપી દીધી છે કે સદિશ તમારે દોરવું હોય તો આવું તીર દોરવાનું, પણ તીરની લંબાઈ છે યોગ્ય સ્કેલ માપ ઉપર તેના મૂલ્ય જેટલી રાખવાની, અને જે દિશામાં અસર હોય એ દિશામાં એનું શીર્ષ મૂકવાનું. અને આવા સદિશો મન પડી બિંદુ આગળથી દોરી શકાય, માટેને મુક્ત સદિશો પણ કહેવામાં આવે છે. આ રીત અને એક ઉદાહરણ મેં આપ્યું છે કે ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તો આ સદિશ મારે દોરવો હોય તો એક બિંદુ પસંદ કર્યું, જેથી ઉત્તર દિશામાં એક તીર દોર્યું. સદિશ દોરવા માટે મારે તીર દોરવાનું, એટલે ઉત્તર દિશામાં તીર દોર્યું. એની લંબાઈ કેટલી હશે? તો સ્કેલ માપ લીધો 10 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 સેન્ટીમીટર, તો ટોટલ 10 સેન્ટીમીટર થાય. તો લંબાઈ 10 સેન્ટીમીટર હશે. અને ઉત્તર દિશામાં એની અસર છે તો ઉત્તર દિશામાં એનું શીર્ષ મૂકેલું. ટેક્સ્ટ બુકની અંદર આ ક્વેશ્ચન આપેલો નથી, તો લખવો હોય તો લખી શકાય.